હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સવારે વહેલા ઉઠી ગયા છીએ. આવ્યા છે મારા ઘેર ધ્રુવીનભાઈ લાયા છીએ મગર. क्या हुआ उसको, क्या हुआ भैया? हाँ, बंद हो गया. सब सुबह सुबह उठ गए और यस तो सुबह सुबह रोने लगा है. क्यों रोता है भैया, क्यों रोता है? क्या हुआ तुझे? तो गाइस लकी तो જાય છે ઘેર. બિસ્તરા પોટા ભરી દીધા છે ભાઈ. તો બધા કપડા બપડા રેડી કરી દીધા છે. હેડો વિદાય કરવા મૂકવા જઈએ એમના. હેડો કપડા બપડા લઈ જા, આવજો. 1 મહિનાના વિઝા પૂરા થઈ ગયા લકીભાઈ તો. ગાઈસ આવી ગયા છે ખેતરમાં સવારે. એમ તો સવારે આવ્યા હતા ખેતરમાં, ઠંડી જલાલવા હતા. પપ્પા રોટરી મારી છે, એ બીજામાં રોટરી મારતી હતી. અત્યારે પપ્પાવાળી રોટરી મારી છે, કારણ કે અબા થોડાક ડીમ પડી ગયા છે. તો એમાં નાખવાનું છે ખાતર ને એવું. તો રોટરી મારી છે એટલે પપ્પા થઈ જાય. દાદા તો સવારે ખેતરમાં આવીએ તો બધી, કારણ કે ઓબામાં પીળા પડી જાય થોડાક, એટલે ખાતર બાતર નાખી દઈએ એટલે સારા થઈ જાય. રોટરી મારી સવારે 6 વાગે ના આવે છે પહેલાં ખેતરમાં રોટરી મારી દીધી. હલો ગાઈસ, કેસર કેરી છે આવી ગઈ છે, બહુ મોટી થઈ ગઈ છે. ખાસી બધી આવી હતી, પણ કોક લઈ ગયું. कौन लगाया पता नहीं है, कोई ले गया हमारा खेत से कैरी. फाइनली अब बर्थडेમાં રોટરી મારી દીધી છે પપ્પાએ ફર્સ્ટ ક્લાસ. હવે આના અંદર ખાતર ને બધું નાખવાનું છે એટલે સારી વિકાસ થાય એનો. કેરી તો આવી છે કેસર ફર્સ્ટ ક્લાસ. જુઓ ખાલી કેસર કેરી ખાઈએ તો આવી જાઓ. ચલો હવે આને મસ્ત કુંડો કરી નાખશું. કુંડો કરીને ખાતર નાખવાનું છે. લેબુ આવશે બહુ બધો. ગોડી નાખે. મોટા ઉભા કેરી આવી ગઈ છે. બાજરી થઈ ગઈ કાકાની રેડી. હવે જઈએ છીએ ઘેર. સુતાડીએ અમે રોટરી મારી દીધી છે, કારણ કે કપાસ રોપવાના છે. ભાગીદાર બધી બાડો ચોખ્ખી કરી છે. ચલો બતાવું તમને. આ બાકી છે હજુ, એટલે ઓનો જો વારો 2-3 દિવસ પછી છે. આ રેડી થઈ ગયું ફાઇનલી કમ્પ્લીટ. રોટરી મારી દીધી છે. પ્રવીણભાઈ ત્યાં સાફ સફાઈ ચાલુ છે. તારે બધું બારી મૂક્યું છે, કાપવાનું કામ ચાલુ છે. તારે ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. હેડા જઈએ ઘેર. ગાઈસ ઘેર આવી ગયા છીએ. ઘેર આવીને તો ખાવા બેહ્યા, પણ શાક થઈ ગયું. અબુને કરી ખાલું એટલે આપણે ખાધું છે નહીં, એટલે થોડી બનાવશું ખાશું. મારે એક લાગી ભાઈ જતા રહે જે વિડીયો કોલ કરે છે, કારણ કે એક ભાઈ હુના પડી ગયા હતા મારા વગર. હુના પડી ગયા એટલા હુના પડી ગયા થોડી વારમાં. દફતર ને ફોન કર જ કરી જી. હજુ તો કલાકે થયો નહીં જે હું મેથી ફોન કરીશ. ફોન આવી છે ભાઈ નો. હમણાં કલાક જ થશે. ઘેર 1 મહિના થઈ ગયા. પૂંટેરા હતા અને જતા રહ્યા છે ઘેર એમના ચોઈલા.
પાછા બોલી તો નહીં એમ ખબર જ છે. ચાલો મળે યશભાઈ તમને લઈ જતા ચાલ પાકીટમાં ઢીલા પડી છે. રેડી થઈ ગયા છે. હેલો ગાઈસ, બહુ મસ્ત વાતાવરણ કરી છે, વાદળ છાયું, વરસાદ આવે એવું. અમારા આ ભાઈ છે ને ઘઉં વેર કરે છે ઘરમાં, બધું પોતું કરીશ ને. આવા કેમ ઘઉં વેરો છો? ઘઉં કેમ વેરો છો તમે? માર પર છે ના વાળી. અને ચોકન જઈને આવ્યા તારે? ચોકન જતા? હા, કોના ઘેર જતા? હા, કઈ મામા? કઈ મામા? હું આ ઘઉં વેરે છે ઘરમાં હોને તો નંબરનો વિચિત્રમય થઈ ગયો છે. દાદા ઊંઘ્યા છે, અમે જોઈશું એવા ખેતરમાં. ભાઈ આ હતા સુપર ટેલરમાં અમે હિસાબ કરવા માટે. આ માલિક સી, આ માલિક સી, છોટે માલિક. આ બે ભાઈઓ છે, આ વિઠ્ઠલ કાકો છે, એમાં લીમડા જ છે, બાજુના ગોમણા છે. અને બે હતા ઉમેશભાઈ, આ કે અમારો હિસાબ કરો છો, પેલા દીપા માતાનો આપણે બધો હિસાબ કિતાબ બધો હિસાબ કરી દીધો છે. પણ હવે જવું છે આપણે ઘેર. તું બોલું કે ના બોલું, હું તો વિડીયો મૂકવાનો જ છું, બરોબર? જોઈ લે હું શું ના મારા પાસે છે, ઈ સારા માણસ નામ લેવા હું મૂકવાનો છું, જેવો જેવો છું. ડેરી આવ્યા છે દૂધ આપવા માટે. આજે ગામમાં વાતાવરણ કંઈ દેખાતું કોઈ છે નહીં. ઠંડુ વાતાવરણ છે, પબ્લિક બધું અત્યારે કમો ભરાયેલું છે. ખાલી વાહનની દરકડનું ફૂલ કરાગી છે. ફાઇનલી ગાઈસ ઘેર આવી ગયા છીએ. ડેરી દૂધ આપવા જતા પછી ભાઈબંધના જોડે કોમ હતું તે આપણે જતા. તમે આવી જાય છીએ ઘેર, હેડો મળે. હલો ગાઈસ, જમી લીધું છે. જમીને હવે જઈએ છીએ ગામમાં ઓટો મારવા, કારણ કે આખો દિવસ કંટાળો આવે છે ઘેર. તો તમે જઈએ ઓટો બોટો મારી આવીએ ગામમાં જઈને. હેડો મળે ગામમાં જઈને. હલો ગાઈસ, આજે તો ગામમાં મીટિંગ છે પબજી મંદિરે આપણા પ્રતિષ્ઠાની 6/5/2015 પ્રતિષ્ઠાથી. દર વર્ષે પ્રતિષ્ઠાનું આયોજન કરીએ છીએ. ત્યાં ગામમાં મીટિંગ રાખેલ છે મંદિરમાં. એ ગામમાં બધા ભાઈઓ આવ્યા છે. ગામમાંથી બધા ભાઈઓ આવેલા છે. હલો ગાઈસ, મોડી રાતે 11:30 થઈ ગયા છે આજ તો. અને ખેતરમાં શી બાજુ રહેવાના તો કારણ કે બિચારા સંતરામપુરથી આવ્યા છે એટલે એમને જમવા માટે ચોખા ને એવું બધું પપ્પાનો ફોન આવ્યો તે કે 1 કિલો ચોખા ભરો અને બટાકા થોડા પડે છે. એમ કે બકાલી ખીચડી બનાવીને છે તે ખાઈ લઈ તો ભરીએ છીએ આપણે ચોખા ભરો પ્રિન્સ બેટા એટલે ભરી દઈએ ચોખા. અને ચલો મળીએ સવારે. ગુડ નાઇટ, જય શ્રી રામ.